સમાચાર ગાંધીનગરમાંથી કર્મયોગી ભવનને મળી છે ધમકી। કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગત મળી રહી છે। ઈમેલથી મળી છે ધમકી। ધમકીભર્યો મેલ મળતા કર્મયોગી ભવન ખાલી કરાવાયો। પોલીસે કર્મયોગી ભવનની હાલ તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, પૂરી અપડેટ। ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવામાં આવશે, પરંતુ ઈમેલથી ભવનને ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યો મેલ મળતા કર્મયોગી ભવન કે જેને ખાલી કરાવવાની તજવીજ હાલ ચાલી રહી છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને તમામ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ એક બાદ એક આ જે ધમકીઓ મળી રહી છે તેને લઈને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે આખરે કોણ છે કે જે ધમકીભર્યા ઈમેલ મોકલી રહ્યા છે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, પૂરી અપડેટ। જી ગૌતમ, તો અમારા સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાયેલા છે। ગૌતમ, શું અપડેટ છે આપની પાસે? પોલીસે શું કાર્યવાહી કરી છે? જી બિલકુલ, અત્યાર સુધીની વાત કરીએ તો અમદાવાદમાં અનેક વખત જે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી જે કોર્ટને મળતી હતી, હવે ગાંધીનગરમાં પણ આ સિલસિલો જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે ગાંધીનગરના જે કર્મયોગી ભવન જે છે તેને પણ ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે। મહત્વનું એ છે કે કર્મયોગી ભવનમાં આવેલા 16મા વિભાગમાં આ મેલ જે છે તે આવ્યો છે। મેલને લઈને પોલીસ દ્વારા વિધિવત રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને તપાસણી પણ કરવામાં આવી રહી છે। તપાસ માટે પોલીસ પણ સતર્ક બની છે। જી બિલકુલ, આભાર। તો પોલીસ પણ કામગીરી કરી રહી છે। આપને જણાવી દઈએ કે ઈમેલથી ભવનને ઉડાવી દેવાની ધમકી મળી।